जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 14 जैविक अणुओं में अपनी छेल्ली लेक्चर नंबर 7 में अपना पेम्पलेटना एसक्यू नंबर 56 थी क्वेश्चन नंबर 27 सुधी भणी गया था। आज क्वेश्चन नंबर 28 थी आगळ वधीए तो क्वेश्चन 28 नो प्रश्न आ रीतनो छे, एनुं विधान आ रीतनुं छे। एमिनो एसिड विषे टूंक नोंध लखो। एमिनो एसिड विषे टूंक नोंध लखो। बोलो शू लखीशू? आपने तो बहुत आइडिया है ज नहीं शू लखवू, बराबर। तो जो हवे अहींया सौथी पहला तो एमिनो एसिडनी व्याख्या आपवी पड़े। तो टाइटल आपीशू एमिनो एसिड, बराबर। तो अहींया लखाय एमिनो एसिडना नाम प्रमाणे। बोलो नाम प्रमाणे एमां एमिनो ग्रुप पण छे अने कार्बोक्सिलिक एसिड समूह पण आवेलो छे। प्रमाणे तेमां एमिनो एटले के NH2 अने कार्बोक्सिलिक एसिड एटले के COOH समूह आवेला होय छे, समूह धरावतो होय छे। बराबर। हवे अहींया मुख्य समूह कयो थशे? कार्बोक्सिलिक एसिड। एटले आ संयोजनोमां COOH समूहनी सापेक्षे NH2 समूहना स्थानना आधारे तेमनु आल्फा बीटा गेमा डेल्टा वगैरह एमिनो एसिड में आल्फा बीटा गेमा डेल्टा, हवे डेल्टा मारे पेलो स्मॉल डेल्टा थयो तो डेल्टा वगैरह जेवा एमिनो एसिड में वर्गीकरण करी शकाय छे। वगैरह जेवा एमिनो एसिड में वर्गीकरण करी शकाय छे। हवे आपणे वात करीशुं प्रोटीन में, कारण के आपणे बधा एमिनो एसिडनी वात नथी करवानी, आपणे वात करवानी छे प्रोटीन मांथी प्राप्त थता एमिनो एसिड। तो प्रोटीन संयोजनोना जल विभाजन द्वारा द्वारा आल्फा एमिनो एसिड प्राप्त थाय छे। कया? आल्फा एमिनो एसिड प्राप्त थाय छे जेमनुं बंधारणीय सूत्र, जेमनुं सामान्य बंधारणीय सूत्र आकृति में दर्शाव्या प्रमाणे छे। तो जो हवे आपणे बंधारणीय सूत्र लखीशुं तो बंधारणीय सूत्र में आ रीते COOH C पछी तो नीचे R, आ बाजू N अने आ बाजू H2N, बराबर। नीचे आकृति में दर्शाव्या प्रमाणे छे जेमां बोलो R तरीके जो R तरीके विस्थापित एमिनो समूह, हाइड्रोक्सिल समूह, कार्बोक्सिलिक समूह अने कार्बोक्सिलिक समूह समूह धरावता आल्काइल अथवा एराइल समूह संयोजनों होई शके छे। धरावता आल्काइल अथवा एराइल समूह होय छे।
જોજો આ બહુ મસ્ત વસ્તુ છે. આ આર એટલે અત્યાર સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આર એટલે આપણે હાઇડ્રોકાર્બન શૃંખલા જ ગણી હતી, પણ એવું નથી. અહીંયા આ હાઇડ્રોકાર્બન શૃંખલામાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજનનું એમિનો વડે અથવા હાઇડ્રોક્સિલ વડે અથવા તો કાર્બોક્સિલિક એસિડ વડે વિસ્થાપન થયું હોય એવા સમૂહો છે. બરોબર. ચલો એના પછી અપવાદ વાત કરીશું. તો પ્રોલિન સિવાયના બાકીના બધા જ આલ્ફા એમિનો એસિડમાં, બરોબર, બધા જ એટલે આપણા માનવ શરીર પ્રાણી શરીરમાંથી મળતા પ્રોલિન સિવાયના બધા જ આલ્ફા એમિનો, અહીંયા લખવું પડશે થોડું, જો હું એડિશન કરું છું, ચોપડીમાં ભૂલ હોય તો આપણે ભૂલ ભણવી જરૂર નથી. તો પ્રાણી શરીરમાંથી પ્રાપ્ત થતા વિવિધ એમિનો એસિડ પૈકી પ્રોલિન સિવાયના બાકીના બધા જ આલ્ફા એમિનો એસિડ પ્રાથમિક એમાઇન સમૂહ ધરાવે છે. બરોબર. પ્રાથમિક એમિનો અથવા એમાઇન સમૂહ ધરાવે છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રોલિનમાં નાઇટ્રોજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુની બનેલી ચક્રીય રચનામાં દ્વિતીયક એમાઇન સમૂહ હાજર હોય છે. નાઇટ્રોજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુની બનેલી ચક્રીય રચનામાં અથવા તો ચક્રીય બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ આવેલો હોય છે. હવે આની આકૃતિ પતંગ દોરવાનો છે. જો પતંગ પણ કેવો પતંગ, તો ષષ્ટકોણીય. હું અહીંયા જગ્યા આ રીતે રિઝર્વ કરી દઉં તો અહીંયા એન, પછી અહીંથી આમ કરી એ આ પંચકોણીય પતંગ થયો. એમાં આ જે ખૂણો છે ત્યાં અહીંયા એચ અને અહીંયા COOH કમ્પ્લેટ. તો આ પ્રોલિનનું બંધારણ થયું. હવે એનું નામકરણ જો અપવાદ આપણે કહી દીધો કે પ્રાણી શરીરમાંથી બધા જ આલ્ફા એમિનો એસિડ પર પ્રોટીન, એટલે પ્રાણી શરીરમાંથી પ્રાપ્ત થતા પ્રોટીન અથવા તો કોઈ પણ સજીવોમાંથી પ્રાપ્ત થતા પ્રોટીન સંયોજનોના જળ વિભાજન દ્વારા આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે, જેમનું સામાન્ય બંધારણીય સૂત્ર અને એની વાત કરી. એમાં એક જ અપવાદ છે પ્રોલિન. બાકીના બધામાં પ્રાથમિક એમિનો સમૂહ હોય છે. પ્રોલિનમાં અહીંયા એચ લખવો પડશે. તો પ્રોલિનમાં દ્વિતીયક એમિનો સમૂહ 4 કાર્બન અને નાઇટ્રોજનના ચક્રમાં ગોઠવાયેલો હોય છે. ચલો હવે નામકરણ ધ્યાન રાખજો. તો નામકરણમાં જોઈશું તો વિવિધ એમિનો એસિડના ગુણધર્મ અને પ્રાપ્તિ સ્ત્રોતના આધારે તેમનું રૂઢિગત રીતે નામકરણ કરવામાં આવે છે. તો વિવિધ એમિનો એસિડના પ્રાપ્તિ સ્ત્રોત, બરોબર, ના પ્રાપ્તિ સ્ત્રોત ના આધારે, પ્રાપ્તિ સ્ત્રોત અને ગુણધર્મોના આધારે તેમનું રૂઢિગત રીતે નામકરણ કરવામાં આવે છે. હવે જો આ રીતે રૂઢિગત નામકરણ કરવામાં આવતું હોય તો એમના નામ ઉપરથી, આથી એમિનો એસિડના આવા નામ ઉપરથી
તેમના બંધારણ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી. કોઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી. બરાબર. ચલો હવે જેમ કે ગ્લાયકોઝ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. GLYCOS એ ગ્રીક ભાષાનો શબ્દ છે. તેનો અર્થ સ્વાદમાં ગળ્યું એવો થાય. તેનો અર્થ સ્વાદમાં ગળ્યું એવો થાય છે. જો હવે અહીંયાથી એક MCQ મળે છે. આપણે આ પાઠમાં જ આગળ સેકેરાઇડ, હવે એ લેટિન ભાષા હતી. જોજો, સેકેરાઇડ એ લેટિન ભાષાનો શબ્દ છે. ભાઈ આપણે આ થિયરીનો ભાગ નથી, પણ MCQમાં પૂછાય ત્યારે આપણે યાદ રહે માટે હું અહીંયા અલગથી લખું છું, એટલે બ્લુ પેન છે. અહીંયા હું કૌંસમાં લખીશ, સેકેરાઇડ એ લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ પણ સ્વાદમાં ગળ્યું એવો થાય છે. બરોબર. તો ભાષા, હવે બુદ્ધિશાળી વ્યક્તિ બેઠો હોય તો એ તમને ગ્રીક અને ભાઈ આમાંથી જોડકા જોડો એવો MCQ પૂછી નાખે. તો ગ્લાયકોઝ જો સ્પેલિંગમાં ઓછા શબ્દો છે તો નામ એની ભાષા પણ ઓછા શબ્દોવાળી. અહીંયા વધારે શબ્દો છે તો ભાષા પણ શબ્દો વધારે. ઓકે, ભાષાના નામમાં. તો ગ્લાયકોઝનો અર્થ ગળ્યો એવો થાય છે. આથી એક એમિનો એસિડ કે જે સ્વાદમાં ગળ્યું છે તેને બોલો ગ્લાયસિન નામ આપવામાં આવ્યું છે. તેને ગ્લાયસિન નામ આપવામાં આવ્યું છે. એવી રીતે બીજું, વર્તમાન સમયમાં ટાયરોસિન, હવે જોજો ટાયરોસિન એક ગ્રીક ભાષાનો શબ્દ છે. તે જ પ્રમાણે ટાયરોઝ TYROS બરોબર ગ્રીક ભાષાનો શબ્દ છે. એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ ચીજ થાય છે. આથી ચીઝમાંથી પ્રાપ્ત થતું સૌપ્રથમ ચીઝમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા એમિનો એસિડને ટાયરોસિન નામ આપવામાં આવ્યું છે. બરાબર. તો આટલું તમારે નામકરણમાં લખવાનું. એને વર્તમાનમાં ટાયરોસિન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે એની સંજ્ઞાઓ જોજો. આપણે આને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ છીએ. તો સંજ્ઞાઓમાં વિવિધ એમિનો એસિડને તેમના અંગ્રેજી સ્પેલિંગના પ્રથમ 3 અક્ષર વડે, તો વિવિધ એમિનો એસિડને તેમના અંગ્રેજી નામના પ્રથમ 3 અક્ષર વડે ત્રિઅક્ષરી સંજ્ઞા, જોજો ત્રિઅક્ષરી સંજ્ઞા અથવા પ્રથમ અક્ષર વડે એકાક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એકાક્ષરી સંજ્ઞા વડે જોજો પહેલા 3 અક્ષર લો તો એ ત્રિઅક્ષરી સંજ્ઞા, અને પહેલો એક જ અક્ષર લો તો એને એકાક્ષરી સંજ્ઞા. જેમ કે ગ્લાયસિન, દાખલા તરીકે આપણે અહીંયા જે ઉપર લીધા છે ગ્લાયસિન, બોલો એનો સ્પેલિંગ છે GLYSIN.
બરાબર, એનો સ્પેલિંગ શું થશે? GLY. આપણે જુઓ ભાઈ અહીંયા સ્પેલિંગ નહીં લખો તો એ ચાલશે, કારણ કે વી આર નોટ ધ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ મીડિયમ. સો ગ્લાયસિન, તો એનું ત્રિઅક્ષરી સંજ્ઞા GLY અને એકાક્ષરી સંજ્ઞા, તો એકાક્ષરી સંજ્ઞા ફક્ત G છે. બરોબર. એવી રીતે બીજું એલેનાઇન લઈશું તો એની ત્રિઅક્ષરી સંજ્ઞા ALY અને એકાક્ષરી સંજ્ઞા ખાલી કેપિટલ A છે. બોલો એના ટાયરોસિનની, ટાયરોસિન આપે તો ટાયરોસિન, બોલો ત્રિઅક્ષરી સંજ્ઞા TRY, ટ્રાય, અને બરોબર TYR, મારે ભૂલ થઈ, TYR અને કેપિટલ T. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયું એનું સંજ્ઞાઓ. તો આટલું તમારે લખવાનું છે એમિનો એસિડની ટૂંક નોંધમાં. બોલો સૌથી પહેલાં એનું વ્યાખ્યા સમજાવીશું, પછી એમાં બંધારણ સમજાવીશું, એનો અપવાદ સમજાવીશું, પછી નામકરણ અને સંજ્ઞા. ઓકે. તો પ્રશ્ન નંબર 28 અહીંયા પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 29ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 29નું વિધાન છે, એમિનો એસિડમાં NH2 અને COOH સમૂહ ની સંખ્યાના આધારે વર્ગીકરણ સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. તો ધ્યાન રાખજો, આપણને ખબર છે કે એમિનો એસિડમાં NH2 અને COOH બંને સમૂહ છે. NH2 સ્વભાવે બેઝિક છે, COOH એસિડિક છે. તો એ બંનેની સંખ્યાના આધારે આપણે જો એમનેમ વિચારીએ ને સાહેબ કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ તરીકે તો જવાબ આવડે. બોલો બંનેની સંખ્યા સરખી હોય તો એકબીજાની અસરને નાબૂદ કરે તો એવું એમિનો એસિડ તટસ્થ એમિનો એસિડ. NH2ની સંખ્યા વધારે હોય તો COOH કરતાં તો COOHની અસર નાબૂદ થાય અને એવું બેઝિક, અને COOHની સંખ્યા વધારે હોય તો એ એસિડિક. તો આટલું જ તમારે લખવાનું છે. તો બોલો અહીંયા પરિચયમાં શું લખશો? તો આખું આના વાક્ય લખી અને પછી લખવાનું કે એટલે કે આ રીતે લખવાનું, વિવિધ એમિનો એસિડમાં NH2 અને COOH સમૂહની સંખ્યાના આધારે તેમનું નીચે પ્રમાણે 3 વિભાગમાં, તો નીચે પ્રમાણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ચલો હવે તો અહીંયા સૌથી પહેલું તમે કયું લખશો? તો જો એમાંય તમને ઉદાહરણો યાદ રાખવાના છે, એટલે હું ટ્રીક અહીંયા લખીશ ટેબ. ટેબ પ્રમાણે લખવાનું. સૌથી પહેલો પ્રકાર લખવાનો તટસ્થ એમિનો એસિડ. બોલો આખું આપણે આને સંજ્ઞામાં જ લખવું હોય હાલ પૂરતું અને યાદ રાખવું હોય તો આ રીતે લખાય, જે એમિનો એસિડમાં NH2ની સંખ્યા બરાબર COOHની સંખ્યા હોય, એટલે કે જે એમિનો એસિડમાં NH2 અને COOH સમૂહની સંખ્યા સમાન હોય, બોલો તેવા એમિનો એસિડને બોલો હોય તેવા. તો તમે આખું વાક્ય લખજો. હું તમને શોર્ટ ટ્રીક એટલે માટે આપું છું કે તમે સરળતાથી યાદ રાખી શકો. તો જે એમિનો એસિડમાં NH2 સમૂહની એમિનો સમૂહની સંખ્યા અને COOH સમૂહની સંખ્યા સમાન હોય તેવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહે છે. ચલો એવી રીતે બીજી વ્યાખ્યા તો આપણે A ફોર એસિડિક એમિનો એસિડ. બોલો આમાં શું કરીશું? તો જે એમિનો એસિડમાં NH2ની સંખ્યા કરતાં COOH સમૂહની સંખ્યા વધારે હોય
તેવા પતી ગયું તેવા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ. અને ત્રીજું બોલો બી ફોર બેઝિક, તો બેઝિક એમિનો એસિડમાં તો જે એમિનો એસિડમાં NH2ની સંખ્યા COOHની સંખ્યા કરતાં વધારે હોય, વધુ હોય અથવા વધારે હોય તેવા એમિનો એસિડને બોલો બેઝિક એમિનો એસિડ કહેવાય. તો આ થઈ ગયું ટેબ. જોજો પહેલી ટ્રીક. આ પ્રશ્ન 2 ટ્રીકમાં જ છે. હવે આના ઉદાહરણો, તો ઉદાહરણો બ્લુ કલરથી લખું છું. દાખલા તરીકે તો ઉદાહરણો યાદ રાખવા માટે તમારે એક ટ્રીક છે. LA ગાય એ ગાય વેલી આઈ, મારે ભૂલ થઈ. એ ગાય વેલી આઈ. શું કરવા વેલી આઈ? તો એગ્લુ આલા, જોજો એગ્લુ આલા, LA ગાય વેલી આઈ. બરોબર. શું ફરીથી બોલો? LA ગાય, અહીંયા LA લખવાનો રહી ગયો. LA ગાય વેલી આઈ. એક રબારી હતા, એ રબારી ગાયો રાખતા હતા. હવે જોજો ગાયો બહુ જ હોશિયાર હોય છે. તો એ ગાય છે ને વિયાવાની થઈ હતી, એટલે આપણે એગ્લું એટલે ઈંડું તરીકે, એટલે બચ્ચું એમ બચ્ચા તરીકે લઈશું. તો એ ઘરે વહેલી આવી ગઈ. આમ તો રોજ એને દોવાના ટાઈમે જ આવતી હોય, પણ એ દિવસે વહેલી આવી ગઈ. કેમ? તો બચ્ચું એને ડિલિવરી થવાની હતી, એટલે LA ગાય વહેલી આવી એગ્લું આલા, એટલે બચ્ચું આપ્યું. તો હવે એના નામ આપણે લખીશું. તો પહેલું LA એટલે LA9, LA એટલે LA9. બોલો પહેલું નામ સીધું યાદ રહ્યું. ગ્લાયસિન, ગાય એટલે અહીંયા ગ્લાયસિન. પછી વેલિન, પછી લી એટલે લ્યુશિન, અને આઈ એટલે આઇસોલ્યુશિન. થોડી પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. પછી જોજો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટારિક એસિડ અને ગ્લુટામિક એસિડ. તો જોજો અહીંયા તો એગ્લુ એમાં એસિડિક હોય એટલે પાછળ નામ એસિડ આવે છે, એટલે યાદ રહી જાય કે ભાઈ આ 2 એસિડિક છે. આલા એટલે આર્જિનિન અને લાઇસિન, આ લાઇસિનનું બીજું નામ લ્યુસિન નથી. લાઇસિન અને લ્યુસિન 2 જુદી વસ્તુ છે, આટલું યાદ રાખજો. લાઇસિન અને લ્યુસિન 2 જુદી વસ્તુ છે. બોલો તો ટૂંકમાં તમારો 29મો પ્રશ્ન આટલું જ યાદ રાખવાથી LA ગાય. જો પહેલું તો તટસ્થ એટલે 2ની સંખ્યા સરખી, એસિડિક એટલે. હવે ટ્રીક આ ક્રમમાં યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું, પહેલું તટસ્થ લખવાનું, પછી એસિડિક ને પછી બેઝિક. તો તમારા એમાં નામકરણ જ્યારે ઉદાહરણો છે સાચા પડશે. LA ગાય વેલી આઈ એગ્લુ આલા, LA ગાય વેલી આઈ એગ્લુ આલા. ઓકે, ચલો એના પછી 30મો પ્રશ્ન લઈ લઈએ. ભાઈ અહીંયા લ્યુસિન ને લાઇસિન 2 જુદા છો, યાદ રાખજો, નહીતર મરી જશો. હવે 30મો પ્રશ્ન લઈએ. તો માનવ શરીરમાં પ્રાપ્તિના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બોલો, વિચારો. હવે માનવ શરીરમાં પ્રાપ્તિના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો એટલે કેવી રીતે? તો જોજો હવે અહીંયા માનવ શરીરમાં વિવિધ એમિનો એસિડનું સંશ્લેષણ થાય છે કે નહીં, આપણે એવું લખીશું. માનવ શરીરમાં વિવિધ એમિનો એસિડનું
સંશ્લેષણ થાય છે કે નહીં તેના આધારે વિવિધ એમિનો એસિડનું નીચે પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર છે બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ. અને બીજો પ્રકાર છે આવશ્યક એમિનો એસિડ. બોલો, આપણને અહીંયા નામ ઉપરથી જ ખબર પડી ગઈ. આ બિન આવશ્યક એટલે કોઈ પણ વસ્તુ આપણા શરીર માટે બિન આવશ્યક ક્યારે હોય? જો એનું સંશ્લેષણ આપણા શરીરમાં જ થતું હોય. તો ધ્યાન રાખજો, જે એમિનો એસિડનું માનવ શરીરમાં જ સંશ્લેષણ એટલે કે ઉત્પાદન થતું હોય તેવા એમિનો એસિડ ખોરાક મારફતે લેવા આવશ્યક નથી. બોલો, આવા એમિનો એસિડને શું કહેવાય? બિન આવશ્યક એમિનો એસિડ. એટલે કે જે આપણા શરીરમાં જ ઉત્પન્ન થાય છે, બરોબર, એને આપણે ખોરાક મારફતે લેવાની જરૂર નથી. ચલો, આવશ્યક એમિનો એસિડ તો હવે આવડી જાય. તો જે એમિનો એસિડનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી, એટલે કે માનવ શરીરમાં થતું નથી, બોલો, તેવા એમિનો એસિડ ખોરાક મારફતે લેવા આવશ્યક છે. એટલે કે એને આપણે એની આપૂર્તિ કરવા માટે આપણા ખોરાકમાં એ એમિનો એસિડ હોવા જરૂરી છે. આવા એમિનો એસિડને શું કહે છે? બોલો, આવા એમિનો એસિડને, બોલો, કમ્પ્લીટ. હવે એના ઉદાહરણ યાદ રાખવાના છે. તો ધ્યાન રાખજો, ઉદાહરણ હું બ્લુ કલરથી લખીશ. તો ઉદાહરણમાં તમારે અહીંયા ટ્રીક યાદ રાખવાની છે, AgPGA. જોજો, એજી આપણે જે વસ્તુ નથી લેવાની, આપણા માટે બિન આવશ્યક છે. દાખલા તરીકે દારૂ, તો દારૂ બિન આવશ્યક છે, તો એ લોકો ધરાઈને પીવે છે. લોકો ધરાઈને પીવે છે, એટલે જે બિન આવશ્યક છે પીવે છે. એમ તો આપણે ટ્રીક એવી રીતે બનાવી છે, AgPGA SST, બરોબર. AgPGA એટલે જો Ag પછી P, આ ત્રણ એક વખત, પછી GGAA SS અને T. એવી રીતે બોલો, જે આવશ્યક નથી એટલે કે જે આવશ્યક છે, બરોબર. તો જોજો, ટીવી આપણા ઘરમાં એની કોઈ જ આવશ્યકતા નથી. જોજો, આ બિન આવશ્યક હતું, એ આપણે પીએ છીએ. ટીવીની કોઈ જ આવશ્યકતા નથી, એટલે ક્રોસ છે, આખી ઊંધી છે ટ્રીક. ટીવીની કોઈ જ આવશ્યકતા નથી. ટીવી ના હોય તો માણસ જીવી શકે, તો એ ટીવી લાવે છે. એટલે આપણે બેમાંય ઊંધું જ કરીએ છીએ, બરોબર. તો ટીવી ઇમ્ફાલ, અહીંયા ટી બે વાર છો ભાઈ, એટલે TTVM, IMPHAL. તો ટીવી ઇમ્ફાલમાં પહેલો ટી બે વાર, છેલ્લો એલ બે વાર. AgPGAમાં AgP સુધી એક વાર, પછી GGAAST અને છેલ્લે SS એ ત્રણ વાર, બબે વાર, અને છેલ્લો ટી, બરોબર. તો હવે એના નામ લખીશું. જોજો, A4, પહેલો A4 LA9, પછી G4 તો ગ્લાયસિન, P4 પ્રોલિન, બરોબર. P4 પ્રોલિન.
પછી પહેલો G ફોર ગ્લુટામિક એસિડ, પહેલો P ફોર ગ્લુટામિક G ફોર, બીજો G ફોર ગ્લુટામિન, બીજો G ફોર ગ્લુટામિન. બોલો પછી ફરીથી એ આવ્યો તો A ફોર એસ્પાર્ટિક એસિડ, ફરીથી પાછો બીજો એ આવ્યો તો A ફોર એસ્પાર્જિન, પછી S આવ્યો તો સિરિન, પછી ફરીથી S આવ્યો તો સિસ્ટાઇન, અને T ફોર ટાયરોસિન, T ફોર ટાયરોસિન. બરોબર. જોજો હવે અહીંયા ટીટીવી ઇમ્ફાલ તો એની અંદર પહેલો T ફોર ટ્રિપ્ટોફેન, પછી બીજો T ફોર થ્રિયોનિન, પછી V ફોર વેલિન, પછી I ફોર આઇસોલ્યુસિન, બરોબર. પછી M ફોર મિથિયોનિન, પછી P ફોર, બોલો પ્રોલિન આવી ગયો છે તો અહીંયા આવશે ફિનાઇલ એનેલાઇન, ફિનાઇલ LA9, પછી H હિસ્ટિડિન, પછી A આર્જિનિન, પછી ડબલ L છે એમાં લ્યુસિન અને લાઇસિન, લ્યુસિન અને બીજો L એટલે લાઇસિન. ભાઈ આ ટ્રીક મેં તમને શા માટે આપી એમ કહો તો આ પ્રશ્નમાં તો 2 માર્ક્સમાં તમે 2 ઉદાહરણ લખો તોય સાચું પડે, બરોબર. પણ હવે જોજો આમાંથી આગળનો પ્રશ્ન 29મો અને 30મો આ 2 પ્રશ્નોમાંથી જોરદાર MCQ મળી શકે. બોલો નીચેના પૈકી કયું બિન આવશ્યક તટસ્થ પ્રકારનું એમિનો એસિડ છે? જોજો કેટલા પ્રશ્નો નીકળે, 6 MCQ મળે અને 6માં પાછા આ બધા ઓપ્શન બદલીને 6000 MCQ બની શકાય. એટલે 6000 MCQનો જવાબ આપણને ખાલી આ 2 ટ્રીકમાંથી મળી જાય, બરોબર. બોલો પહેલો પ્રશ્ન શું મળે તો નીચેના પૈકી કયો બિન આવશ્યક તટસ્થ એમિનો એસિડ છે? એવી રીતે બિન આવશ્યક એસિડિક એમિનો એસિડ છે, બિન આવશ્યક બેઝિક એમિનો એસિડ છે. બોલો 3 પ્રશ્નો આ થયા. એવી રીતે 3 આના થાય અને એ તમે પેલી બંને ટ્રિક્સ આવડતી હોય તો તમે જવાબ આપી શકશો. 2 ટ્રીક રફ કામમાં લખી દેવાની પછી સેટ કરવાનું કયું કયામાં બંનેમાં છે, બંનેમાં હોય એ જવાબ. જી નીટમાં તમે રફકામ કરતા નહીં શીખો ત્યાં સુધી તમારા MCQ સાચા નહીં પડે, આટલું યાદ કહી દો. તમે જોજો જી નીટના પેપર જૂના તો એમાં પ્રશ્ન કરતાં રફકામની જગ્યા વધારે આપી હોય છે. એક પેજ ઉપર લગભગ 1 કે 2 જ પ્રશ્નો હોય છે. એટલે એ લોકો પૂરી એમને ખબર જ છે કે આ રફકામ કર્યા વગર જવાબ ના આવે, પણ આપણે બધા બહુ જ હોશિયાર છીએ. એમને અકડમ બકડમ બંબે બો 80 90 પૂરે 100 એમ કરીને મૂકી દઈએ છીએ. એ સાચી મેથડ નથી. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 30 પણ પૂરો થયો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 31. ભાઈ આ મસ્ત રીતે ગોખી મારજો ટ્રીક. તો 31મા પ્રશ્નનું વિધાન છે એમિનો એસિડના ગુણધર્મો જણાવો. એમિનો એસિડના ગુણધર્મો જણાવો. બોલો હવે ગુણધર્મોમાં 2 જ ગુણધર્મો હોય. કયા? ભૌતિક અને રાસાયણિક. તો આપણે સૌથી પહેલાં એના ભૌતિક ગુણધર્મો લખીશું. તો અહીંયા ટાઇટલ આપીશું એમિનો એસિડના ગુણધર્મો, અંડરલાઇન જ કરી દઉં છું. પછી એમાં આપીશું ભૌતિક ગુણધર્મો.
બોલો ભૌતિક ગુણધર્મોમાં શું લખીશું? તો એમિનો એસિડ સામાન્ય રીતે રંગવિહીન, પાણીમાં દ્રાવ્ય, ઊંચા ગલન બિંદુ ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો સામાન્ય રીતે એમિનો એસિડ રંગવિહીન, બરોબર, પાણીમાં દ્રાવ્ય, ઊંચા ગલન બિંદુ ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થ છે. બરોબર. ચલો હવે રાસાયણિક ગુણધર્મો. બોલો એમાં શું કરીશું? તો રાસાયણિક ગુણધર્મોમાં એમિનો એસિડમાં NH2 બેઝિક સમૂહ અને COOH એસિડિક સમૂહ ની હાજરીના કારણે તે બોલો ઉભય ગુણધર્મી, જો બે સમૂહ સાથે હાજર છે, તે એસિડ કે બેઝ તરીકે નહીં, પરંતુ ઉભય ગુણધર્મી ક્ષાર તરીકે વર્તે છે. ઉભય ગુણધર્મી ક્ષાર તરીકે વર્તે છે. હવે કારણ કે એનું કારણ શું છે? તો જલીય દ્રાવણમાં એમિનો એસિડમાંનો COOH સમૂહ બોલો પ્રોટોન ગુમાવી શકે છે, અને NH2 સમૂહ પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે. પરિણામે જલીય દ્રાવણમાં એમિનો એસિડ દ્વિધ્રુવ આયન તરીકે અસ્તિત્વ ધરાવતા ધરાવતું હોય છે. જેને ઝ્વિટર આયન, બરોબર, ઝ્વિટર આયન પણ કહેવામાં આવે છે. જેમાં NH3+ અને COO- એમ ધન અને ઋણ બંને વીજભાર હાજર હોય છે. એમ ધન અને ઋણ એમ બંને વીજભાર ધરાવતા આયનો હાજર હોય છે. આથી તે વિદ્યુત તટસ્થ હોય છે. બસ આ એનો રાસાયણિક ગુણધર્મ. હવે ત્રીજો ગુણધર્મ C, પ્રકાશીય ગુણધર્મ. તો ધ્યાન રાખજો, પ્રકાશીય ગુણધર્મમાં પ્રાણી શરીરમાંથી પ્રાપ્ત થતા ગ્લાયસિન સિવાયના
બાકીના બધા જ એમિનો એસિડ, ધ્યાન રાખજો અહીંથી મસ્ત વસ્તુ પ્રાપ્ત થાય છે. આલ્ફા એમિનો એસિડ છે એ આલ્ફા એમિનો એસિડ છે, બરોબર. અને તેમના આલ્ફા કાર્બન અસમિત, અસમ કૌંસમાં અવકાશ કેન્દ્ર, આપણે 10મા પાઠમાં ભણી ગયા હતા. અસમ કાર્બન છે. કેવો? અસમ કાર્બન છે. આથી આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય છે, ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે. ઓકે. અને તે ડી અને એલ એમ બે વિન્યાસ ધરાવતા હોય છે. પરંતુ જોજો આ મુખ્ય મુદ્દો, પરંતુ કુદરતમાંથી માત્ર એલ વિન્યાસ ધરાવતા જ એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. માત્ર એલ વિન્યાસ ધરાવતા જ એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. એટલે કે જોજો અહીંયા મેં તમને કીધું હતું કે શર્કરાઓ હતી એ બધી ડી વિન્યાસ ધરાવતી પ્રાપ્ત થતી હતી, જ્યારે એમિનો એસિડ બધા એલ વિન્યાસ ધરાવતા. હવે આપણે એમના બંધારણ દોરીશું ડી અને એલ વિન્યાસના. તો અહીંયા COOH, પછી સી, અહીંયા આર, આગળ આપણે દોર્યું હતું. હવે એલ વિન્યાસ હોય તો સમક્ષિતિજમાં વધુ ક્રિયાશીલ સમૂહ ક્યાં હોય? ડાબી બાજુ. બોલો અહીંયા અરીસો મૂકું તો આ એનો કયો વિન્યાસ થયો ભાઈ? તો એલ વિન્યાસ. સોરી, અમારી ભૂલ થઈ, ડી વિન્યાસ થયો, જમણી બાજુ છે. વધુ ક્રિયાશીલ સમૂહ NH2 જમણી બાજુ છે, એટલે આ ડી વિન્યાસ. હવે આનું પ્રતિબિંબ લઈ લઈએ, બોલો, તો આ થઈ ગયો એલ વિન્યાસ. અને કુદરતમાંથી આપણને એલ વિન્યાસ જ પ્રાપ્ત થાય છે, ડી વિન્યાસ પ્રાપ્ત થતો નથી. ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 31 પણ પૂરો થઈ ગયો. ઓકે, ચલો એના પછી 57નો એક એસક્યુ છે. કયું એમિનો એસિડ બિન પ્રકાશ ક્રિયાશીલ છે? તો ગ્લાયસિન. કેમ? તો ગ્લાયસિનનું અણુસૂત્ર શું છે ખબર છે? CH3CHNH, સોરી મારી ભૂલ થઈ, આર્યુ છે. ગ્લાયસિનનું હું બ્લુ પેનથી અહીંયા લખું છું, NH2CH2COOH. આ ગ્લાયસિનનું બંધારણીય સૂત્ર છે. અને એની અંદર એક પણ કિરાલ કાર્બન નથી. NH2CH2NH2, બરોબર. એટલે કે 2 એમિનો ઇથેનોઇક એસિડ, એનું બીજું નામ ગ્લાયસિન. 2 એમિનો ઇથેનોઇક એસિડ, એનું બીજું નામ ગ્લાયસિન. બોલો કમ્પ્લીટ. તો અહીંયા 12મો પાઠ કાર્બોક્સિલિક એસિડ, એમાં તમને એક પ્રશ્ન પૂછાય, બોલો ઇથેનોઇક એસિડમાંથી ગ્લાયસિન બનાવો, ઇથેનોઇક એસિડમાંથી ગ્લાયસિન બનાવો. તો શક્ય નથી, કારણ કે આ એસિડિક સમૂહના કારણે તો આનું પહેલું ક્લોરિનેશન કરવું પડે, ખબર છે? ત્યાં આવી ગયું હતું એની કાર્બન શૃંખલામાં ક્લોરિનેશન, અને એ ક્લોરિનેશન કરી પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો આપણને અહીંયા ક્ષાર મળશે. એ ક્ષારનું પાછું જળ વિભાજન કરો એટલે તો પણ લોચા જ રહેશે, પણ તોય આવી એક શક્યતા છે કે આવું બનાવી શકાય ચોક્કસ પરિસ્થિતિમાં. ઓકે. તો અહીંયા પ્રશ્ન નંબર S57 પૂરો. હવે પ્રશ્ન નંબર S32 જોઈએ. એની લેન્થ અને આપણો સમય તો નથી, 45 મિનિટ થઈ ગઈ છે એટલે નથી ચલાવતો, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.